નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંભાવના પાર્ટ 1 ની અંદર આપણે સંભાવનાના બેઝિક વિશે ચર્ચા કરેલી હતી. હવે આપણે વાત કરેલી હતી એમ સિક્કા વિશેની વાત કરીએ તો સિક્કો આપણે બધાએ જોયો છે. સિક્કાની અંદર એક બાજુ હેડ એટલે કે છાપ હોય જેને H વડે દર્શાવે છે, એક બાજુ ટેલ એટલે કે કાટ એને T વડે દર્શાવે છે. માણસવાળો જે ફોટો હોય જેને આપણે છાપ કહીએ છીએ, કાટ કહીએ છીએ. સિક્કાનો ઉપયોગ આપણે ઘણી બધી રમતોની અંદર કરીએ છીએ. દાવ લેવા માટે કે આપવા માટે કોઈ પણ રમત રમવી હોય તો આપણે સિક્કો ઉછાળીએ છીએ. તો એ સિક્કો ઉછાળવો એ એક પ્રયોગ છે. સિક્કો ઉછાળતા છાપ આવે, કાટ આવે એ પ્રયોગની ઘટના છે. અને છાપ મળે, કાટ મળે એ એના પ્રયત્નો છે, કેટલા પ્રયત્ન આવી શકે. તો આપણે સંભાવનાની અંદર પ્રયોગ કોને કહેવાય, ઘટના કોને કહેવાય, એના પ્રયત્નો કોને કહેવાય એ બધું આપણે સિક્કાની અંદર સમજી શકીએ છીએ. હવે સિક્કો એક વખત ઉછાળીએ તો કેટલા પરિણામો મળે આપણને? તો આપણે સિક્કો એક વખત ઉછાળતા મળતા શક્ય પરિણામો આપણે બધાને ખ્યાલ છે કે ભાઈ સિક્કો તમારી પાસે હોય એને એક વખત ઉછાળો તો કાં H મળે અને કાં T મળે, એટલે કે છાપ અથવા તો કાટ, એટલે કે કુલ 2 પ્રયત્નો મળે આપણને. સિક્કો એક વખત ઉછાળતા મળતા શક્ય પરિણામો કેટલા? તો કે 2. હવે આના આધારિત દાખલો બહુ ઓછો પૂછાય કારણ કે આ બેઝિક છે એકદમ, કે ભાઈ સિક્કો એક વખત ઉછાળતા છાપ મળે તે ઘટનાની સંભાવના શોધો. દાખલો એટલા માટે લખ્યો છે આપણે કે આના ઉપરથી દાખલો બનાવવો હોય તો કઈ રીતે બને. અને એક દાખલો તમે વ્યવસ્થિત સમજી લ્યો તો બધા જ દાખલા તમારે પછી આ સૂત્ર ઉપરથી આ રીતે લખવાના છે કે ભાઈ સિક્કો એક વખત ઉછાળતા મળતા શક્ય પરિણામો. તો કે સિક્કો એક વખત ઉછાળતા મળતા શક્ય પરિણામો 2 છે, H અને T, એટલે કે છાપ અને કાટ, હેડ અને T. સિક્કો એક વખત ઉછાળતા કુલ પરિણામો આપણને કેટલા મળે છે? તો કે 2. પ્રશ્ન આપણો શું છે? તો કે સિક્કો એક વખત ઉછાળીએ તો છાપ મળે તે ઘટનાની સંભાવના શોધો. આપણે સિક્કો ઉછાળ્યો છે અને છાપ પડે એની સંભાવના કેટલી? તો કોઈ પણ દાખલો ગણીએ, કોઈ પણ દાખલો હોય એની અંદર સૌપ્રથમ પહેલા તમારે કુલ પરિણામો ગોતી લેવાના, કારણ કે આપણા સૂત્રની અંદર જ કુલ પરિણામો આવે છે. કુલ પરિણામો આપણી પાસે કેટલા છે ખાસ ગોતવાના. કુલ પરિણામો આપણી પાસે આમાં 2 છે, કારણ કે આપણું સૂત્ર જે છે ને સૂત્રની અંદર કુલ પ્રયત્નોની સંખ્યા આવે. તો સિક્કો એક વખત ઉછાળતા કુલ પરિણામો 2 છે. હવે આપણે દાખલો શું છે? તો કે છાપ મળે. તો આપણો જે દાખલો છે છાપ મળે તે ઘટનાને, એટલે કે ઘટનાને આપણે કંઈક નામ આપી દેવાનું. જો બધું રકમની અંદર જ છે, આપણે કંઈ નવીન લેવા નથી જતા. છાપ મળે તે ઘટનાને A કહીએ. છાપ મળે તે ઘટનાને A કહીએ એટલે કે આનું નામ આપી દીધું આપણે A. હવે ઘટના એ ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા. આપણું સૂત્ર શું છે? કારણ કે આપણે હવે ઘટના એ છે એની સંભાવના શોધવી છે. તો P of A બરાબર સૂત્ર છે આપણું ઘટના એ ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. આ સૂત્ર આપણે પહેલા પીરિયડની અંદર જ્યારે આપણે વાત કરી હતી ત્યારે વાત કરેલી હતી. આપણે વાપર્યું હતું કે P of E બરાબર ઘટના એ ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. એમ અહીંયા P of A બરાબર ઘટના એ ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. હવે ઘટના એ ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા કેટલી? તો ઘટના એ શું છે? તો કે છાપ મળે તે ઘટના છે. તો આપણે સિક્કો એક વખત ઉછાળીએ તો છાપ કેટલી વખત મળે છે? તો કે એક વખત છાપ મળે છે અને એક વખત કાટ મળે છે. તો છાપ કેટલી વખત મળે છે? તો કે એક વખત. તો આપણા સૂત્રમાં હવે આપણે કિંમત મૂકીએ તો એ ઘટના ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા 1 અને કુલ પ્રયત્નોની સંખ્યા 2. એટલે આપણે જવાબ આવે કે P of A બરાબર 1/2. જો વિકલ્પની અંદર ઘણી વખત પૂછાય કે ભાઈ સિક્કો એક વખત ઉછાળીએ અને છાપ મળે તે ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. તો કે 1/2 આપ્યું હોય તો 1/2 નો આપ્યું હોય તો 1 ને 2 વડે ભાગીએ એટલે 0.5 જવાબ આવે. એટલે 0.5 આપ્યું હોય તો કે આ ઘટનાની સંભાવના આપણે જોયું 0.5 એટલે 0 કરતા મોટી છે અને 1 કરતા નાની છે. એટલે ચોક્કસ પણ નથી અને અશક્ય પણ નથી. આની અંદર છાપની જગ્યાએ ઘણી વખત કાટ શબ્દ આપ્યો હોય આપણને, તો પણ સેમ આ પ્રમાણે તમારે દાખલો ગણવાનો છે. તમારી જાતે આ પહેલો દાખલો આ છે, આમાં બીજો દાખલો તમારે છાપની જગ્યાએ કાટ લઈને તમારી જાતે ગણવાનો છે. આ તો ગણવાનો જ છે પણ સાથે સાથે છાપની જગ્યાએ કાટ લેવાનું છે કે ભાઈ સિક્કો એક વખત ઉછાળીએ તો છાપ મળે તે ઘટનાની સંભાવના શોધો. એની જગ્યાએ છાપની જગ્યાએ આપણે કાટ લેવાનું. તો આ જ રીતે લખતું જવાનું. સિક્કો એક વખત ઉછાળતા કુલ પરિણામો કેટલા મળે? તો કે 2. અહીંયા છાપની જગ્યાએ કાટ મળે તે ઘટનાને A કહીએ, અથવા તો A આવી ગયું હોય તો B કહેવાનું, આપણે B કહીએ. તો ઘટના B ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા 1. P of B બરાબર સૂત્ર લખવાનું ઘટના B ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. એનો જવાબ પણ 1/2 એટલે કે 0.5 આવશે.
હવે અહીંથી આમ તો આપણી શરૂઆત થઈ છે સાચી કે ભાઈ સિક્કો 2 વખત ઉછાળતા મળતા શક્ય પરિણામ. આના દાખલો ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે. આપણે સિક્કો 2 વખત અને 3 વખતમાં વધારે દાખલા ગણશું. તો સિક્કો 2 વખત ઉછાળતા મળતા શક્ય પરિણામો ક્યાં? તમે સિક્કો 1 વખત ઉછાળો અને પાછો બીજી વખત ઉછાળો, 2 વખત ઉછાળો. માનો કે તમે સિક્કો 2 વખત ઉછાળ્યો તો પહેલી વખતે એચ આવ્યો, બીજી વખતે એચ આવ્યો, એટલે એક પ્રયત્ન થશે એચ એચ. તો પાછો તમે સિક્કા 2 વખત ઉછાળવા પ્રયત્ન કરો છો તો પહેલી વખત છાપ આવી શકે, બીજી વખત કાટ, એટલે એચ ટી કહેવાય. તો માનો કે ફરી વખતથી તમે સિક્કો ત્રીજી વખત ટ્રાય કરો છો તો પહેલી વખત કાટ આવે છે, બીજી વખત છાપ આવે છે, એટલે એને ટીએચ કહેવાય. અને ઘણી વખત એવું બનશે કે બંને વખત ટી આવશે, એટલે કે ટી ટી. તો સિક્કો 2 વખત આપણે ઉછાળીએ તો કુલ પરિણામો આપણને 4 મળે છે. કેટલા પરિણામો મળે છે? તો કે 4. ક્યાં ક્યાં? તો કે એચ એચ, 2 વખત છાપ મળે છે, 1 વખત છાપ, 1 વખત કાટ, 1 વખત કાટ, 1 વખત છાપ, અને બંને વખત કાટ, એટલે કે ટીટી. એચ એચ, એચ ટી, ટીએચ અને ટીટી, આવા કુલ 4 પરિણામો મળે છે આપણને. ક્યારે? તો કે સિક્કો 2 વખત ઉછાળીએ ત્યારે. ફરી વખતથી યાદ રાખજો, સિક્કો 2 વખત ઉછાળીએ તો કેટલા પરિણામો મળે છે? તો કે 4. સિક્કો 1 વખત ઉછાળીએ તો કેટલા પરિણામો મળે છે? 2. સિક્કો 2 વખત ઉછાળીએ તો 4 પરિણામો મળે છે. ક્યાં ક્યાં પરિણામો મળે છે? તો કે એચ એચ, એચ ટી, ટીએચ અને ટીટી. કઈ રીતે મળે છે એ પણ આપણે જોયું. હવે એના ઉપરથી દાખલો કઈ રીતે, કેટલા દાખલા પૂછાઈ શકે? તો કે 3 દાખલા છે. સિક્કો 2 વખત ઉછાળતા પહેલો દાખલો છે બંને વખત છાપ મળે. બીજો દાખલો છે બંને વખત કાટ મળે. ત્રીજો દાખલો છે 1 વખત છાપ અને 1 વખત કાટ મળે. આ ત્રણેય ઘટનાની સંભાવના શોધો. અહીં શબ્દ પાછળ એવો લખ્યો હોય કે ભાઈ આની સંભાવના શોધો. આવો દાખલો છે આપણો. સિક્કો 2 વખત ઉછાળતા બંને વખત છાપ મળે, બંને વખત કાટ મળે, 1 વખત છાપ ને 1 વખત કાટ મળેની સંભાવના શોધો. તો હવે આનો દાખલો મેં ગણ્યો નથી, પણ તમારે સેમ આ પ્રમાણે દાખલો ગણવાનો પ્રયત્ન કરવાનો છે. આપણે કઈ રીતે દાખલો ગણશું? તો કે પહેલા આ રીતે લખવાનું. સિક્કો 1 વખતની જગ્યાએ આપણે અહીં કેટલી વખત ઉછાળ્યો છે? 2 વખત. તો અહીં લખવાનું સિક્કો 2 વખત ઉછાળતા મળતા કુલ પરિણામો 2 ની જગ્યાએ કેટલા આવશે? તો કે 4. એટલે અહીંયા આપણે સિક્કો 1 ની જગ્યાએ તમારે 2 વખત લખવાનું છે. જો પહેલા દાખલાનો જવાબ કઈ રીતે લખવાનો છે એની વાત કરીએ છીએ આપણે. તો કે સિક્કો 2 વખત ઉછાળતા મળતા કુલ પરિણામો, અહીંયા આપણે 2 ની જગ્યાએ 4 લખશું. હવે પહેલો દાખલો કયો છે આપણો? બંને વખત છાપ મળે. તો અહીં લખવાનું બંને વખત છાપ મળે તે ઘટનાને એ કહીએ. એટલે કે અહીંયા આપણે પી ઓફ એ કહેશું આ ઘટનાને, આ ઘટનાને પી ઓફ બી કહેશું, અને ત્રીજો જે દાખલો છે એને પી ઓફ સી કહેશું. કારણ કે 3 દાખલા ગણવામાં છે, બધામાં એ નહીં ચાલે. ઘટના એકમાં ઘટના એ, ઘટના બી અને ઘટના સી લેવાનું છે. તો બંને વખત છાપ મળે તે ઘટનાને આપણે એ વડે દર્શાવવાનું છે. તો બંને વખત છાપ મળે તે ઘટનાને એ કહીએ. ઘટના એ ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા. ચાલો, હવે આપણી પાસે કુલ 4 પરિણામો છે, આપણે પહેલા જ જોયું. તો બંને વખત છાપ મળે તેના પ્રયત્નો કેટલા? તો બંને વખત છાપ મળે તેવા પ્રયત્નો એચ એચ, એટલે કે એક જ પ્રયત્ન છે. જો એચ એચ 2 પ્રયત્ન નથી, આ 1 પ્રયત્ન, 2 પ્રયત્ન, 3 પ્રયત્ન અને 4 છે. 1 2 3 અને 4. ઘણા આને 8 નો ગણતા પાછા કે 1 2 3 4 5 6 7 8 નથી. 2 વખત સિક્કો ઉછાળ્યો છે એટલે 2 પ્રયત્ન ભેગા લેવાના. એટલે એચ એચ કેટલી વખત આવે છે? તો કે 1 વખત. અહીં બંને વખત છાપ મળે તે માટે ઘટના એ ઉદ્ભવે છે. અહીં લખવાનું આપણે છાપ મળે તે ઘટનાને એ કહીએ. ઘટના એ ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા તો કે 1 છેદમાં સૂત્ર લખવાનું. આ ઘટના એ ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ. હવે સિક્કો 2 વખત ઉછાળીએ તો કુલ પ્રયત્નો કેટલા છે? તો કે 4. હવે યાદ રાખવાનું ખાસ, સિક્કો 2 વખત ઉછાળીએ એટલે બધાના છેદમાં 4 તો આવવા જ જોઈએ. પછી પ્રયત્નો કેટલા છે આપણે પછી ગણવાના છે, પણ કુલ પ્રયત્નો આપણી પાસે 4 છે. એટલે જવાબ આવશે 1/4. આનો ડાયરેક્ટ જવાબ મેં તમને લખી દીધો છે. તમારે દાખલો આ પ્રમાણે ગણવાનો છે. 1 વખત છે એની જગ્યાએ તમારે 2 વખત લખવાનું છે. અહીં 2 ની જગ્યાએ 4 લખવાનું છે. બાકી બધું સેમ આવશે, આપણને ખબર છે. અહીંયા બંને વખત છાપ મળે એ શબ્દ વાપરવાનો છે. પછી છે બંને વખત કાટ મળે. તો બંને વખત કાટ મળે એવો પ્રયત્ન કેટલો? તો એ પણ પ્રયત્ન એક જ છે, ટી ટી. તો એનો જવાબ પણ આવશે 1/4. 1/4 ને આપણે 0.25 લખી શકાય. આને પણ 0.25 લખી શકાય. હવે ત્રીજો દાખલો સમજવાનો છે ખાસ. 1 વખત છાપ અને 1 વખત કાટ મળે તેની સંભાવના શોધો.
તો હવે આપણી પાસે એક વખત છાપ ને એક વખત કાટ, એવું નથી કીધું પહેલી વખત છાપ ને પહેલી વખત જ કાટ કે બીજી વખત કાટ, પણ એક વખત છાપ અને એક વખત કાટ, એટલે આ પ્રયત્ન પણ લેવાનું છે અને આ પ્રયત્ન પણ લેવાનું છે. તો એવા કેટલા પ્રયત્ન થયા? તો કે 2. અહીં તમારે શું લખવાનું? એક વખત છાપ અને એક વખત કાટ મળે તે ઘટનાને આપણે સી કહેવાનું છે. ઘટના સી ઉદ્ભવે તેવા પ્રયત્નો કેટલા? તો કે 2. તો અહીં પી ઓફ સી લખવાનું. પછી પી ઓફ સી બરાબર ઘટના સી ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. સી ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા 2, કુલ પ્રયત્નોની સંખ્યા 4. એટલે જવાબ આવ્યો 2/4. તો 2/4 તમને ક્યાંય આપ્યું નહીં, કારણ કે 2/4 છે એમાં છેદ ઉડે છે. ક્યાં છેદ ઉડે છે? તો કે આપણને ખબર છે 2 દુ 4 થાય, એટલે જવાબ આવે 1/2. આનો જવાબ ખાસ યાદ રાખજો. બાકી આ બેનો જવાબ તો 1/4 જ આવે છે. 2 વખત ઉછાળીએ એટલે છેદમાં 4 આવે. તમે એમ કહેતા સાહેબ એમ કીધું હતું કે ભાઈ 2 વખત ઉછાળીએ તો છેદમાં 4 હોવા જોઈએ. ઘણી વખત 3/4 આપ્યું હોય ઓપ્શનની અંદર, આપણે 4 આવ્યો અને લખી નાખીએ નહીં ચાલે. એક વખત છાપ ને એક વખત કાટની અંદર 2 પ્રયત્નો મળે છે, એટલે 2/4. છેદમાં 4 તો છે જ અહીંયા, પણ આપણે જવાબમાં 1/2 આપેલું હશે, એટલે આપણે ત્યાં 1/2 યાદ રાખવાનું છે. 1/2 માં આપણને ખબર છે ને 0.5 પણ કહેવાય છે. આ હતું સિક્કો એક વખત ઉછાળીએ, સિક્કો 2 વખત ઉછાળીએ. આનો એક દાખલો મેં ગણી દીધો છે. એક દાખલો તમારે લેવાનો છે, છાપની જગ્યાએ કાટ લેવાનું છે. આના 3 દાખલા તમારે આ સૂત્ર ઉપરથી આ રીતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. હવે આપણે સિક્કો 3 વખત ઉછાળીએ અને કેટલા પરિણામો મળે છે, કેટલા પ્રયત્નો મળે છે તે શોધવાનો પ્રયત્ન કરવાનો છે. એટલું તમે લખી નાખો. ત્યાં હું 3 વખત જોઈ લો. ચલો હવે આપણે ભણશું સિક્કો 3 વખત ઉછાળતા. તો સિક્કો 3 વખત ઉછાળતા મળતા શક્ય પરિણામો. જો સિક્કો છે એની અંદર 2 જ વસ્તુ મળી શકે છે, છાપ અથવા તો કાટ. અને જો એક વખત સિક્કો ઉછાળીએ ને એટલે 2/1. 2 વખત સિક્કો ઉછાળીએ એટલે 2/2 એટલે 4. ઘણા વિદ્યાર્થીઓને આપણે પ્રશ્ન પૂછીએ ને આના ઉપરથી કે સિક્કો 3 વખત ઉછાળીએ તો એમ કે 2 × 2 2 દુ 4, પછી કે 2 તેરી 6. ઘણા વિદ્યાર્થીઓ એવો જવાબ આપે છે કે સિક્કો 3 વખત ઉછાળીએ તો કેટલા પરિણામો મળે? આપણે 1 વખત ઉછાળ્યું, 2 વખત ઉછાળ્યું, પછી 3 વખત કહીએ ને એટલે 6 જવાબ મળે છે. એમ ઘણા બધા વિદ્યાર્થીઓ બોલે છે, પણ સિક્કો 3 વખત ઉછાળીએ તો આપણને કુલ પરિણામો 8 મળે છે. યાદ રાખવાનું છે. અહીંયા 3 વખત ઉછાળીએ એટલે 2 નો 3 વખત ગુણાકાર નથી, 2 નો 3 વખત ગુણાકાર, એટલે 2 × 2 × 2 2 નો ઘન છે, એટલે 2 નો ઘન આપણને ખબર છે કે 8 થાય. સિક્કો 1 વખત ઉછાળીએ તો 2 પરિણામો મળે. ફરી વખત યાદ રાખજો, સિક્કો 2 વખત ઉછાળીએ તો 4 પરિણામો મળે. સિક્કો 3 વખત ઉછાળીએ તો 6 નહીં પણ 8 પરિણામો યાદ રાખવાના છે. હવે 8 પરિણામો ક્યાં ક્યાં મળે, જો એ તમારે યાદ રાખવું હોય તો એકદમ સરળ ટેકનિક છે, સરળ રીત છે કે ભાઈ પહેલા તમારે 4 વખત H લખી નાખવાનું, 4 વખત TT લખી નાખવાનું, પછી 2 વખત H, 2 વખત T, 2 વખત H, 2 વખત T, પછી 1 વખત HT 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 HT. આ રીતે લખો એટલે એક પણ પ્રયત્ન તમારે બીજી વખત રિપીટ નહીં થાય. નહીંતર ઘણી વખત તમે ગોતવા જશો કે HH પછી HHT HTH ને એમાં ઘણી વખત છે ને 6 લખાશે, 7 લખાશે. ઘણા બધા વિદ્યાર્થીને એવું થશે. પણ 8 પ્રયત્નો આપણે કઈ રીતે બનાવવાનો પ્રયત્ન કરવાનો છે? તો પહેલા 4 વખત H લખવાનો છે, 4 વખત T લખવાનો છે, પછી 2 વખત H, 2 વખત T, 2 વખત H, 2 વખત T, પછી 1 વખત HT 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 HT. એ રીતે આપણને કુલ 8 પરિણામો મળે છે. આમાં તમારે એક પણ પરિણામ પાછું રિપીટ નહીં થાય. હવે સિક્કો 3 વખત ઉછાળતા, આના ઉપરથી ઘણી વખત દાખલા પરીક્ષામાં પૂછાયેલા છે અને પૂછાય પણ છે કે ભાઈ સિક્કો 3 વખત ઉછાળીએ તો આપણને કઈ રીતે દાખલો ગણી શકાય. તો કે સિક્કો 3 વખત ઉછાળતા કેટલા બધા દાખલા એના ઉપરથી બની શકે. આપણે તો અહીંયા લિમિટમાં દાખલા બનાવ્યા છે, આનાથી વધારે બનાવવા હોય તો પણ બની શકે. કે ભાઈ સિક્કો 3 વખત ઉછાળતા 3 વખત કાટ મળે, 3 વખત છાપ મળે, 2 વખત છાપ અને 1 વખત કાટ. એનાથી ઉલટું આ 2 ડેશ કર્યા છે એટલે 2 વખત સમજવાનું છે. 2 વખત કાટ અને 1 વખત છાપ મળે. 1 પણ વખત છાપ ન મળે, વધુમાં વધુ 2 છાપ મળે, વધુમાં વધુ 1 છાપ મળે, ઓછામાં ઓછી 2 છાપ મળે, ઓછામાં ઓછી 1 છાપ મળે. સિક્કો 3 વખત ઉછાળતા આપણને એટલા દાખલા આપણે એના ઉપરથી બનાવી શકીએ છીએ. આની સંભાવના શોધો. છેલ્લે દાખલામાં લખ્યું તો હશે જ કે ભાઈ આની સંભાવના શોધો. તો સિક્કો 3 વખત ઉછાળતા, ફરી વખતથી યાદ રાખજો, સિક્કો 3 વખત ઉછાળતા
આપણને એટલા બધા દાખલા બની શકે છે. આ બધા જ દાખલા તમારે નોટબુકમાં ઉતારવાના છે. એમાંથી પહેલો એક દાખલો મેં તમને ગણી દેવાનો પ્રયત્ન કર્યો છે. કઈ રીતે આપણે આગળના જોયું જ તું, એક વખત ઉછાળ્યો ત્યારે દાખલો કઈ રીતે ગણવાનો છે, પણ પાછો ફરી વખતથી. હવે સિક્કો કેટલી વખત ઉછાળ્યો છે? 3 વખત. તો પહેલું તો આપણે લખવાનું, સિક્કો 3 વખત ઉછાળતા મળતા શક્ય પરિણામ. સિક્કો 3 વખત ઉછાળીએ એટલે આપણને ખબર છે કે 8 પરિણામો મળે. 8 પરિણામો આપણે યાદ રાખવાના છે, ગોખવાની જરૂર નથી. આપણે કીધી ટેકનિક વાપરવાની છે. 4 વખત H, 4 વખત T, 2 વખત HT, 2 વખત H, પાછા 2 વખત T, HT, 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 8 વખત લખવાના છે આપણે. સિક્કો 3 વખત ઉછાળતા કુલ પરિણામો આપણને 8 મળે. એટલે આપણે એક વસ્તુ યાદ રાખવાની કે આ દાખલાની અંદર બધા જ દાખલાના જવાબમાં છેદમાં 8 આવશે. પછી ઉપર કોઈ એવી સંખ્યા હોય તો છેદ ઉડતા હોય તો આપણે પછી ઉડાડવાના, પણ પહેલા તો યાદ રાખવાનું કુલ પ્રયત્નો આપણી પાસે 8 છે. આપણે કીધું એમ સંભાવનાનો કોઈ પણ દાખલો ગણતા હોઈએ તો પહેલા આપણને એમાં કુલ પ્રયત્ન આવડવા જોઈએ. અહીંયા આપણી પાસે કુલ પ્રયત્નો 8 છે. હવે આપણો પહેલો દાખલો કયો છે? 3 વખત કાટ મળે. તો કે 3 વખત કાટ મળે તે ઘટનાને એ કહીએ. ફરી વખત યાદ રાખજો, 3 વખત કાટ મળે તે ઘટનાને આપણે શું કહેવાનું હતું? કે એ. પછીનું વાક્ય શું લખવાનું છે આપણે? દાખલો જો 2 માર્ક્સમાં પૂછ્યો હોય તો બધું ગણવું પડે. ખાલી જગ્યામાં વિકલ્પની અંદર અથવા તો 1 માર્ક્સની અંદર પૂછેલું હોય તો દાખલો ગણવાની જરૂર નથી, ડાયરેક્ટ તમે જવાબ લખી શકો છો. હેતુલક્ષીમાં પૂછ્યો હોય તો. પણ 2 માર્ક્સમાં પૂછ્યો હોય અથવા તો 3 માર્ક્સમાં દાખલો પૂછ્યો હોય તો આપણે આ રીતે લખવાનો છે કે ભાઈ 3 વખત ઉછાળીએ તો 8 પરિણામો મળે. 3 વખત કાટ મળે એની ઘટનાને આપણે એ કહેવાનું છે. ઘટના એ ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા. હવે આપણી પાસે જે પ્રયત્નો છે એમાં ગોતવાનું ભાઈ 3 વખત કાટ ક્યાં છે? જો આ પહેલો પ્રયત્ન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, આ બધામાં તમને ક્યાંક ને ક્યાંક H દેખાય છે. છેલ્લો એક પ્રયત્ન એવો છે કે જેમાં આપણને H ક્યાંય દેખાતો નથી. એમાં 3 વખત T છે એટલે કે કાટ છે. એવો પ્રયત્ન કેટલો? તો કે 1. માટે P of A બરાબર, હવે P of A એટલે P of A ની સંભાવના. તો P of A બરાબર સૂત્ર તો આપણને બધાને આવડે જ છે એટલે મેં લખ્યું નથી. ઘટના એ ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. ઘટના એ ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા કેટલી છે? તો કે 1. કુલ પ્રયત્નો કેટલા છે આપણા? તો કે 8. એટલે જવાબ આવશે 1/8. પહેલા દાખલાનો જવાબ આપણો 1/8 P of A બરાબર. હવે માનો કે 3 વખત છાપ મળે તો સેમ આ પ્રમાણે દાખલો ગણવાનો છે તમારે. કાટની જગ્યાએ ખાલી છાપ શબ્દ વાપરવાનો છે અને એનો જવાબ પણ 1/8. સારી, 3 વખત છાપ મળે એનો જવાબ પણ 1/8. હવે ત્રીજો દાખલો એવો છે, આને ઘટના B કહેવાનું. આ ઘટના C, D, E, F, G, H, I જેટલા દાખલા, એક જ દાખલો છે આપણી પાસે. આ એના ઘણા બધા પેટા દાખલા આપણે આપેલા છે. તેમાં A, B, C, D, E, F ક્રમમાં આવેલું જવાનું છે આપણે. આને P of A કહેવાનું, આને P of B કહેવાનું. હવે આને P of C કહેશું. હવે આનો જવાબ શું આવે? તમને હું સાઈડમાં ખાલી જવાબ લખી દઉં છું. કેમ મેળવવાનો? તો કે આ સૂત્ર જ વાપરવાનું છે ખાલી તમારે. 2 વખત છાપ અને 1 વખત કાટ. તો બધા પ્રયત્નોમાં તમારે જોવાનું. 2 વખત છાપ આવતું હોય તો કે HHT તો કે આમાં આવે છે. HTH તો કે આમે 2 વખત છાપ ને 1 વખત કાટ આવે છે. આમાં તો કે નથી આવતું. THH તો કે આમાં પાછું આવે છે. બીજી ક્યાં આવતા નથી. તો 2 વખત છાપ હોય અને 1 વખત કાટ હોય એવા પ્રયત્ન કેટલા? તો કે 1, 2 અને 3. બીજી કે 2 વખત છાપ નથી, આપણે જોઈ શકીએ છીએ. એટલે આનો જવાબ આવશે 3/8. એવી રીતે સેમ 2 વખત કાટ અને 1 વખત છાપ. તો 2 વખત કાટ અને 1 વખત છાપ આ રહ્યા. 1, 2 ને 3 પરિણામો એના છે એટલે એનો જવાબ પણ આવશે 3/8. હવે એક પણ વખત છાપ ન મળે, આમાં એક પણ વખત છાપ ન હોય એવો પ્રયત્ન કયો? તો કે એક પણ વખત છાપ ન મળે આનો આમ તો વિરુદ્ધાર્થી છે. 3 વખત કાટ મળે. એક પણ વખત છાપ ન મળે એટલે બધી વખત શું મળે છે આપણને? કાટ. એટલે આનો જવાબ છે 1/8. એક પણ વખત છાપ ન મળે એનો જવાબ TTT એટલે 1/8. વધુમાં વધુ 2 છાપ મળે. જો આ 2 શબ્દો સમજવાના છે આપણે ખાસ સિક્કાની અંદર. આમાં ઘણા બધા વિદ્યાર્થીઓને ભૂલ પડે છે. જો આમાં ગણતરી કઈ આવતી નથી, કઈ એવું બધું અઘરું નથી. ખાલી આપણે સિક્કો 3 વખત ઉછાળી તો કુલ પ્રયત્ન કેટલા મળે છે? તો કે 8 યાદ રાખવાનું છે. પછી આ પ્રયત્નો આપણે યાદ રાખવાના છે. એમાંથી શું પૂછ્યું છે આપણે? છાપ કાટ તો બધાને ખબર પડે, એના ઉપરથી દાખલાને જવાબ આપવાના છે આપણે. હવે વધુમાં વધુ ઓછામાં ઓછો શબ્દ આપણે 9મા ધોરણમાં 8મા ધોરણમાં ક્યાંક ને ક્યાંક આગળ શીખી ગયા છીએ. હું એમ કહું કે મારી પાસે વધુમાં વધુ 2 રૂપિયા છે
તો વધુમાં વધુ 2 નો મતલબ શું થાય? તો કે કાં તો તમારી પાસે 2 રૂપિયા છે, 2 કરતા ઓછા છે, પણ 2 કરતા વધારે છે નહીં. વધુમાં વધુ 2 છાપ એટલે 2 છાપ હોય તો ચાલે, 2 થી ઓછી હોય તો ચાલે, 2 થી વધારે ચાલે નહીં. વધારે વધારે 2 રૂપિયા, 2 થી વધારે ન નીકળે. એમ ઓછામાં ઓછા 2 નો મતલબ શું? તો કે મારી પાસે ઓછામાં ઓછા 2 રૂપિયા છે. 2 રૂપિયા તો છે જ, 2 થી વધારે છે પણ 2 થી ઓછા નથી. તો આના ઉપરથી તમારે વધુમાં વધુ 2 છાપ મળે તો વધુમાં વધુ 2 છાપ આમાં ગોતવાની. વધુમાં વધુ 2 છાપ એટલે 2 છાપ હોય તો ચાલશે, 2 થી ઓછી હોય તો ચાલશે, 2 થી વધારે હોય તો ચાલશે નહીં. તો જો આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. એમાં શું ગોતવા જાય? તો સાહેબે કીધું હતું 2 છાપ હોય તો ચાલે, 2 થી ઓછી હોય તો ચાલે, 2 થી વધારે હોય તો ન ચાલે. એટલે આ નહીં ચાલે ભાઈ, કારણ કે આમાં 3 છાપ છે, 2 થી વધારે છે, પણ સાવ ન હોય તો પણ ચાલે. એટલે આ પ્રયત્ન લેવાનો છે, એમાં યાદ રાખજો ટી. ઘણા વિદ્યાર્થીઓ 6 પ્રયત્ન જે છે આ દાખલાની અંદર કે વધુમાં વધુ 2 છાપ મળે. વધુમાં વધુ 2 નો મતલબ 2 લેવાની છે, 2 થી ઓછી પણ હોય તો ચાલે. 2 થી ઓછી એટલે એવું નથી કીધું એક જ, એવું નહીં, એકય લેવાની ને 0 લેવાની. તો આનો જવાબ આવશે તમારે 7/8. જો ખાસ યાદ રાખજો, વધુમાં વધુ 2 છાપ મળે એનો જવાબ કેટલો હતો કે 7/8. એવી રીતથી આ દાખલો છાપની જગ્યાએ કાટ આવ્યો હોય તો પણ આ જ જવાબ આવશે 7/8. તો વધુમાં વધુ 1 છાપ મળે. ફરી વખતથી સમજજો, વધુમાં વધુ 1, વધુમાં વધુ 1 નો મતલબ 1 છાપ હોય તો ચાલશે, 1 થી વધુ હોય તો નહીં, 1 થી ઓછી હોય તો ચાલશે. હવે એમાં ખાસ જોઈએ, 1 થી વધુ તો કે આ છે, આ પણ નહીં ચાલે, આ પણ નહીં ચાલે, અને એક આ પણ નહીં ચાલે. વધુમાં વધુ 1 માં મતલબમાં આ 1, આમાં 3 છે, આમાં 2 છે, આમાં 2 છે અને આમાં 2 છે, એ નહીં લેવાની. એના સિવાયના કેટલા પ્રયત્નો વિધા? 1, 2, 3 અને 4. એટલે એનો જવાબ આવશે 4/8. જો પરીક્ષામાં આવો જવાબ 4/8 ન આપેલો હોય આપણને, કારણ કે અહીંયા છેદ ઉડે છે, 4 દુ 8, એટલે જવાબ આવે 1/2. તો ઓછામાં ઓછી 2 છાપ મળે. એ છાપની જગ્યાએ કાટ લઈને દાખલો આપણે ગણી શકીએ. જવાબ આ જ આવશે. ઓછામાં ઓછી 2 છાપનો મતલબ 2 છાપ હોય તો ચાલે, 2 થી વધુ હોય તો ચાલશે, પણ 2 થી ઓછી નહીં ચાલે. તો ઓછામાં ઓછા 2 માં ધ્યાન રાખજો ખાસ. વધુમાં વધુ 2 માં 7/8 જવાબ આવશે. ઓછામાં ઓછી 2 માં શું જવાબ આવશે? છાપ અથવા તો કાટ પૂછવું હોય ત્યારે. તો ઓછામાં ઓછી 2 એટલે 2 હોય તો ચાલે, 2 થી વધુ હોય તો ચાલશે, 2 થી ઓછી નહીં ચાલે. તો 2 થી ઓછી ગણવાની હવે આપણે આમાં, તો કે 1, 2, 3 અને 4 નથી લેવાના. તો વિધા કેટલા જે આપણે નહોતા લેવાના એ આમાં લેવાના, 1, 2, 3 અને 4. એટલે આનો જવાબ પણ 4/8. ચાલો 4/8 એટલે 1/2 થઈ લખતો નથી, આપણે ખ્યાલ આવી જશે કે 1/2 કહેવાય. અને 1/2 એટલે 0.5 પણ લખી શકાય. હવે ઓછામાં ઓછી 1 છાપ મળે. ઓછામાં ઓછી 1 છાપ મળે એટલે 1 છાપ હોય તો ચાલશે, 1 થી વધુ હોય તો ચાલશે, પણ 1 થી ઓછી નહીં ચાલે. તો આમાં બધામાં એક વખત છાપ તો છે. છેલ્લો એક પ્રયત્ન એવો છે ખાલી જેમાં એક પણ વખત છાપ નથી. એટલે આનો જવાબ આવશે 7/8. તો આ હતી આપણી સિક્કા વિશેના દાખલા. સંભાવનાની અંદર સિક્કો 1 વખત ઉછાળીએ, 2 વખત ઉછાળીએ અને 3 વખત ઉછાળીએ. તો આપણે આ બધા જ દાખલા આપણે હોમવર્કમાં કરવાના છે, પાકા ચોપડામાં લખી લેવાના છે. સિક્કો 1 વખત ઉછાળીએ તો કેટલા દાખલા મળે, 2 વખત ઉછાળીએ તો 3 વખતના ઘણા બધા દાખલા છે. સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ન સમજાય તો વિડીયો વારંવાર જોજો એટલે ખબર પડી જશે કે કઈ રીતે આપણે લેવાનું છે. હવે આપણે આવતા પીરિયડની અંદર આના પછીના નેક્સ્ટ પીરિયડમાં સમતોલ પાસા વિશેની વાત કરશું. પાસો આપણે બધાએ જોયેલો છે, 1 થી 6 અંક વાળો, તેના વિશેના દાખલા ગણશું.